ધર્મપ્રિયમ ધર્મભુવમ ધર્મસ્થમ ધર્મપોષકમ ધર્મરિદ્વાન તત્રિણીમ શ્રીકૃષ્ણમ પ્રણમામ્યહમ. બોલો લક્ષ્મીનારાયણ દેવની. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ભીડભંજન દેવની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ઉજવાઈ રહેલા શ્રીજી મહારાજે બાંધેલા એવા ચૈત્રી સમયો, એમાં ખાસ કરીને આજે પૂર્ણિમાનો દિવસ છે, હનુમાન જયંતિનો દિવસ છે. ત્યારે આ પવિત્ર દિવસે આ ચૈત્ર સમયાની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે આજની આ સભામાં વ્યાસપીઠ ઉપર વિરાજમાન છેલ્લા 7 દિવસથી આપ સર્વે ભક્તોને શ્રીજી મહારાજને અતિપ્રિય એવા શ્રીમદ ભાગવતજીનું કથાનું શ્રવણ કરાવતા એવા નવયુવાન ખૂબ જ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણચંદ્રદાસજી સ્વામી, તેમજ સભામાં ઉપસ્થિત અમારા નાના ભાઈ એવા નાનાલાલજી શ્રી દ્વિજેન્દ્ર પ્રસાદજી, ઉપસ્થિત આ ચૈત્ર સમયના પ્રેરક તેમજ સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત બાપુ સ્વામી, ધર્મજીવન સ્વામી, તેમજ ઉપસ્થિત સુરત રામપુરા મંદિરના કોઠારી એવા પીપી સ્વામી, આદિક ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, જેમને આ ચૈત્ર સમયમાં યજમાન પદ નિભાવ્યું છે એવા પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ, એમનું સમગ્ર પરિવાર, તેમજ પ્રિયાંગભાઈ, તેમજ જૂનાગઢના આપણા અક્ષરનિવાસી શ્રી ધીરુભાઈ ગોહિલના પરિવારજનોના વિવેકભાઈ આદિક સર્વે સભ્યો અને ઉપસ્થિત સર્વેવાલા હરિભક્તોના અમારા ભાવથી જય સ્વામિનારાયણ. સમય ઘણો થઈ ગયો છે, પણ એક વસ્તુ ચોક્કસ આપણને દર વખતે કહેવાનું મન થાય કે આજે આપણે જે ભૂમિમાં ઉપસ્થિત છીએ એ શ્રીજી મહારાજને અતિવાલું ધામ એવું વડતાલ ધામ છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું રાજધાની કહેવાય એવું આ વડતાલ ધામ છે. શ્રીજી મહારાજે આપણા સંપ્રદાયના બધા મોટા મોટા કાર્યો એ આ વડતાલની ભૂમિમાં કર્યા છે. એ પછી બેતજ ગાદીની સ્થાપના હોય કે પછી ગોમતીજી ગળાવી હોય કે પછી પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને પધરાવીને આપ્યું છે, મહાપ્રતાપી એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ આપણને પધરાવીને આપ્યા છે. આપણે બધાએ જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે સ્વયં શિક્ષાપત્રી જે અહીંયા હરિમંડપ આપણને લખીને આપી છે. અનેક વસ્ત્રામો અહીંયા શ્રીજી મહારાજ બોલ્યા છે. ત્યારે આવી પવિત્ર ભૂમિમાં આપણે ઉપસ્થિત છીએ, આપણે બધાને બહુ મોટા ભાગ્યની વાત છે. અને આ ભૂમિ તો બહુ પ્રતાપી છે, કારણ કે અહીંયા સાક્ષાત શ્રી લક્ષ્મીજી અહીંયા તપ કર્યું છે અને માટે અહીંયા શ્રીજી મહારાજે મહાપ્રતાપી એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવીને આપણને આપ્યા છે. આજે આ ચૈત્ર સમયમાં આપણે ઉપસ્થિત છીએ. આ શ્રીજી મહારાજે બાંધેલો સમયો છે. આ કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજ જો કોઈ જગ્યાએ સમયો બાંધીને આપણને આપ્યો હોય ને તો વડતાલમાં કાર્તિકી સમયો અને વડતાલમાં ચૈત્ર સમયો આપણને બાંધીને આપ્યો છે. માટે આનું ગૌરવ આપણને કાયમ હોવું જોઈએ. અને ચૈત્ર સમયો બહુ આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી જેવી વસ્તુ છે, કારણ કે આમાં એકસાથે 4-5 તહેવારો આપણા માટે આવતા હોય છે. સૌ પ્રથમ તો મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય દિન એટલે રામનવમીના દિવસની શરૂઆત થતી હોય છે. એ જ દિવસે આપણા આરાધ્ય ઇષ્ટદેવ બાલપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજનો પણ પ્રાગટ્ય દિવસ છે. તેમજ આ સમયમાં દેવોનો અભિષેક થતો હોય છે, કથા વાર્તાનું શ્રવણ આપણને પ્રાપ્ત થતું હોય છે, સંતોનો સાથે સમાગમ આપણને પ્રાપ્ત થતું હોય છે. આચાર્ય મહારાજ અહીંયા આવતા હોય, ગાદીવાલા અહીંયા આવતા હોય. તેમજ આજે પૂર્ણિમાનો દિવસ છે. શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં આપણને વાત કરી કે પૂર્ણમાસ્યમ એ ચ ગ્રામાંતરાદપી એ તેષામ દર્શનમ ભક્ત કરીશંત્રિત માનવાહ, કે સર્વે ભક્તો જે દર મહિનાની દર પૂર્ણિમે અહીંયા આવીને દૂર દેશાંતરથી અહીંયા આવીને મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશે, ભાવથી દર્શન કરશે, એને ભુક્તિ અને મુક્તિ બંનેની પ્રાપ્તિ મંદિરમાં બિરાજમાન દેવોથી પ્રાપ્ત થશે. ત્યારે આવો મહિમા પૂર્ણિમાનો છે. અને સાથે સાથે ચૈત્ર પૂનમ એટલે આપણે બધા જાણીએ છીએ કે આપણા કુળદેવ એવા શ્રી હનુમાનજી મહારાજનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે. ત્યારે આ બધી વસ્તુ આપણને ચૈત્ર સમયમાં પ્રાપ્ત થતી હોય છે. માટે અહીંયા આજે આપ સર્વે ભક્તો ઉપસ્થિત છો, શ્રીજી મહારાજની આજ્ઞાના કારણે અહીંયા આવ્યા છો. ત્યારે ભગવાન આપ સર્વેની તમામ પ્રકારે આશીર્વાદ આપના ઉપર વરસાવે અને તમામ મનોકામના પૂર્ણ કરે એ મારી આજના દિવસે ભલામણ છે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. તેમજ જેમને આ ચૈત્ર સમયનું આયોજન કર્યું એવા આપણા સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. ઘણા બધા સંતોએ અહીંયા વાત કરી કે એમના અંદરથી એક ગુણ આપણે ચોક્કસ શીખવા જેવો છે કે કોઈ પણ કાર્ય કરતા હોય, આ સંપ્રદાયનું કોઈ પણ કાર્ય કરે
એ હંમેશા દેવને મધ્યમાં રાખીને કાર્ય કરતા હોય છે. પૂર્વે આપણે બધા જાણીએ છીએ મનોજભાઈ અજમેરાના દ્વારા અહીંયા શ્રી હરિકૃષ્ણ મહારાજને ખૂબ જ સુંદર મુગટનું અર્પણ થયું. ત્યારબાદ એના પછી ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજને અર્પણ થયું, જૂનાગઢમાં શ્રી રાધારમણ દેવને અર્પણ થયું, અને આવતીકાલે એમના જ દ્વારા ધોલેરામાં બિરાજમાન શ્રી મદન મોહનજી મહારાજને પણ મુગટ અર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ બધી પાયાની સેવા, આ બધી મૂળની સેવા એ શાસ્ત્રી સ્વામી નરોત્તમ પ્રકાશદાસજી સ્વામી કરાવતા હોય છે. ત્યારે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કાયમ એમના દ્વારા આ સંપ્રદાયની મૂળ પાયાની સેવા કાયમ એમના દ્વારા થતી રહે, એ મારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. સાથે અહીંયા કથાનું આયોજન ખૂબ જ સુંદર કરવામાં આવ્યું. છેલ્લા 7 દિવસથી આપ સર્વે ભક્તોને શાસ્ત્રી સ્વામી નારાયણચંદ્રદાસજી સ્વામી ખૂબ જ મધુર કંઠથી કથાનું શ્રવણ કરાવે છે. અમે તો સ્વામીને બહુ સારી રીતના ઓળખીએ છીએ, કારણ કે અમે છે ને એમની જ સ્કૂલમાં 5 વર્ષ ભણ્યા છીએ. ખૂબ જ નિર્માણી છે, ખૂબ જ સરળ છે, એમની મધુર કંઠ છે. ત્યારે સંગીતના દ્વારા કથાનું શ્રવણ આપ સર્વે ભક્તોને કરાવ્યું હશે. જે વસ્તુ સ્વામી અહીંયાથી બોલ્યા હોય, જે ભલામણ કર્યું એ કાયમ જીવનમાં એને ઉતારજો, એ મારી આજના દિવસે ભલામણ છે. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે જેમને આમાં યજમાન પદ નિભાવ્યું એવા હર્ષદભાઈ હોય, પ્રિયાંકભાઈ હોય, તેમજ ધીરુભાઈ ગોહિલના પરિવારના તમામ સભ્યો, એ તમામની ઉપર ભગવાનની વિશેષ કૃપા વર્ષે આપ સર્વે ભક્તોની મનોકામના ભગવાન પૂર્ણ કરે, અને ચૈત્રી સમયમાં તમામ આવેલા હરિભક્તોની મનોકામના ભગવાન પૂર્ણ કરે, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.